રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુરતની સ્વીમેર હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી દર્દીઓના આરોગ્ય અને હોસ્પિટલની સફાઈ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે સુરતની સ્વીમેર હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોસ્પિટલની સાફ સફાઈ અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમની સાથે સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ માત્ર નિરીક્ષણ પૂરતું ન રાખતા પોતે હાથમાં સફાઈના સાધનોને લઈને હોસ્પિટલમાં સફાઈ પણ કરી અને સ્વચ્છતાનો પ્રેરણાદાયક સંદેશ આપ્યો. હોસ્પિટલના સફાઈ કર્મીઓને કાર્યના બિરદાવતા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની તમામ હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આજથી વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું. પ્રફુલભાઈએ કહ્યું કે હોસ્પિટલમાં સ્વચ્છતા રહેશે તો દર્દીઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે અને બેક્ટેરિયા તથા ઇન્ફેક્શન ફેલાતું રોકવામાં મદદ મળશે. આ અભિયાન દ્વારા હોસ્પિટલમાં સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાનો અને આરોગ્ય સેવાને વધુ ગુણવત્તાસભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.